નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો વારાણસીમાં સીએમ યોગીની સમીક્ષા બેઠક। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી મુલાકાતની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું। પીએમ મોદી 17 ડિસેમ્બરે 2 દિવસની મુલાકાતે બનારસ પહોંચશે। આ સમયગાળા દરમિયાન તેઓ શિલાન્યાસ પણ કરશે અને અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે। ત્યારે અગાઉથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ કરાયો છે, જેની યુપીના સીએમએ સમીક્ષા કરી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ મહિનામાં ટેક્સ કલેક્શન 10.64 લાખ કરોડે પહોંચ્યું છે। નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ 8 મહિનામાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 23.4%નો ઉછાળો આવ્યો છે। નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર એપ્રિલથી નવેમ્બર 2023 સુધીમાં કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 10.64 લાખ કરોડ રૂપિયા હતું, જે ગત વર્ષના સમાન ગાળા દરમિયાન 23.4% વધુ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જયા પ્રદા સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે। અભિનેત્રી અને યુપીના રામપુરની પૂર્વ સાંસદ જયા પ્રદા બુધવારે અભદ્ર ટિપ્પણી કેસમાં પોતાનું નિવેદન આપવા માટે કોર્ટમાં હાજર રહ્યા નહીં, જેના કારણે કોર્ટે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે। આ કેસની સુનાવણી 20 ડિસેમ્બરે થશે। વિશેષ સરકારી વકીલ મોહનલાલ બિશ્નોઈએ આ માહિતી આપી છે। ઉલ્લેખનીય છે કે જયા પ્રદાની મુશ્કેલીઓ વધી શકે છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।